ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોનો હાથ, ચાંદીનો મુગટ, જળાધારી અને દાનપેટીની રોકડ ચોરી, ભક્તોમાં રોષ। ભરૂચ શહેરના પ્રખ્યાત શક્તિનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા ભક્તોમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ છે। અજાણ્યા તસ્કરો ભગવાનના ચાંદીના મુગટ, જળાધારી અને દાનપેટીની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા છે। પોલીસ ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે। ભરૂચ શહેરમાં આવેલું ઐતિહાસિક અને ભક્તિભાવનું કેન્દ્ર ગણાતું શક્તિનાથ મહાદેવ મંદિર ચોરીની ઘટનાથી ચર્ચામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ અજાણ્યા તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં ઘૂસી ભગવાનના ચાંદીના મુગટ, જળાધારી તેમજ દાનપેટીમાં રહેલી રોકડ રકમ પર હાથ સાફ કર્યો હતો અને ઘટના બાદ ફરાર થઈ ગયા હતા। મંદિરના પૂજારી દ્વારા જણાવ્યા મુજબ રાત્રે આશરે 10 વાગ્યાના સમયે મંદિર બંધ કરી ઘરે જતા બાદ તસ્કરો મંદિર પર ત્રાટક્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પ્રાથમિક અંદાજ મુજબ ચોરી થયેલી માલમત્તાની કિંમત રૂ.3 લાખથી વધુ હોવાનું મનાઈ રહ્યું છે। ઘટનામાં ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે મંદિરના ગર્ભગૃહમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા ઘટના સમયે બંધ હાલતમાં હતા, જેના કારણે તસ્કરોની ઓળખ કરવામાં પોલીસને મુશ્કેલી પડી શકે છે। ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। આ ઘટના સામે આવતા સ્થાનિક ભક્તો અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને મંદિર જેવી પવિત્ર જગ્યાએ સુરક્ષાની વ્યવસ્થા અંગે પણ સવાલો ઊભા થયા છે। મારું નામ નૈનેશ કુમાર શિરચંદ્ર જોશી છે। હું મંદિરમાં પૂજા કરું છું। આજ રોજ રાત્રે 2 વાગ્યા પછી મંદિરમાં ચોરી થઈ છે। મંદિરમાં ચાંદીનું છત્ર તથા મુગટ બધા દેવદેવીઓના તથા નાના કલ્લા ચોરાઈ ગયા છે, એ પણ પાછા મળી ગયા છે। હવે કલયુગની અંદર ભગવાનને પણ ચોરતા નથી। 29 વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ એટલે લકી હોમ અપ્લાયન્સ લઈને આવી છે બીજો લકી ડ્રો ઇનામ। તો આજે જ મુલાકાત લો।